ભાવનગર શહેરના થોડા દિવસ પહેલા હાદાનગર વિસ્તારમાં એક મહિલાની છેડતી બાબતે અમુક લુખ્ખા તત્વોએ પથ્થરમારો તેમજ સોડા બોટલના ઘા કરી ગાડીઓને નુકસાન કરવામાં આવ્યું હતું, જેને લઈને ગણતરીના કલાકોમાં જ બોરતળાવ પોલીસે લુખ્ખા તત્વોને ઝડપી લઈ તેને કાયદાનું ભાન કરાવ્યું હતું। શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા યુવકના માતા બજારમાં વસ્તુ લેવા ગયા હતા, ત્યારે હરેશ ઉર્ફે ભાકો અને હર્ષદ રમેશભાઈ ચૌહાણ નામના શખ્સો અપશબ્દો બોલી છેડતી કરતા હોવાથી યુવકે 2 દિવસ પૂર્વે તેમને સમજાવવા ગયો હતો। તેની દાજે બપોરના સમયે હરેશ ઉર્ફે ભાકો, ગોવિંદભાઈ પરમાર, રાહુલ હરેશભાઈ પરમાર, હર્ષિલ હરેશભાઈ પરમાર, હર્ષદ રમેશભાઈ ચૌહાણ, વિરલ રમેશભાઈ ચૌહાણ, હાદો ઉર્ફે દેરી, અમિત દાબી અને ચમો ઉર્ફે ઓડી નામના શખ્સો ધારીઓ, ધોકા અને સોડા બોટલ જેવા હથિયારો સાથે યુવકના ઘર પાસે ઘસી આવી ઘર બહાર પડેલ કાર બાઇકને નુકસાન કરી યુવકના ઘર પર સોડા બોટલ અને છૂટા પત્તરોના ઘા કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા। તેમજ હરેશભાઈ ઉર્ફે બાકા યુવકના માતાને છેડતી કરી હર્ષદે બાવડું પકડી નીચે પછાડી દીધા હતા, તેમજ યુવકના ભાઈને વિરલ ચૌહાણને ધારીઓ મારી ઈજા પહોંચાડી હતી। બનાવ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી આતંક મચાવનાર 8 શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।